નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ 01માં। આજે આપણે કરંટ અફેરના પ્રશ્નો જોવાના છીએ। 2024 અને 2025ના મહત્ત્વના પ્રશ્નો છે। તો આ કરંટ અફેર્સ તમારી આવનારી પરીક્ષાઓ જેવી કે ગુજરાત પોલીસ, એએમસી સ્કૂલ બોર્ડ, જીએસઆરટીસી હેલ્પર તેમજ સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈપણ એક્ઝામ માટે ઉપયોગી રહેશે। બરાબર વિદ્યાર્થી મિત્રો, તો શરૂ કરીએ આપણે વર્તમાન પ્રવાહ 2024-25। તે પહેલાં એક કોટ્સ આનો જોઈ લઈએ તો જે વ્યક્તિ પોતાના વિચારો બદલી શકે છે તે ઘણું બધું બદલી શકે છે। તો શરૂ કરીએ। પહેલો પ્રશ્ન છે, રાષ્ટ્રીય પક્ષી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? રાષ્ટ્રીય પક્ષી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો રાષ્ટ્રીય પક્ષી દિવસ 5 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે। બીજું જોઈએ તો બર્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો બર્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે સલીમ અલીને ઓળખવામાં આવે છે। કોને ઓળખવામાં આવે છે? સલીમ અલીને ઓળખવામાં આવે છે। બીજો પ્રશ્ન છે, ડૉક્ટર રાજગોપાલા ચિદમ્બરમ કોણ હતા જેમનું વર્તમાનમાં નિધન થયું છે? તો ડૉક્ટર રાજગોપાલા ચિદમ્બરમ જે કોણ હતા તેમનું વર્તમાનમાં નિધન થયું છે? તો તે કોણ હતા? એક વૈજ્ઞાનિક હતા। કોણ હતા? વૈજ્ઞાનિક। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો 88 વર્ષની ઉંમરમાં ડૉક્ટર રાજગોપાલા ચિદમ્બરમનું નિધન થયું છે। આ પણ યાદ રાખી લેજો વિદ્યાર્થી મિત્રો, પૂછી લે કે ડૉક્ટર રાજગોપાલા ચિદમ્બરમનું નિધન થયું છે તે હાલમાં કેટલી વર્ષના હતા? તો 88 વર્ષના હતા તેમનું નિધન થયું છે। ત્રીજો પ્રશ્ન છે, જમ્મુ ભારતીય રેલવેનું કેટલામું રેલવે ડિવિઝન બનાવવામાં આવ્યું? એટલે કે જે આપણે જમ્મુ છે, જમ્મુ એ ભારતીય રેલવેનું કેટલામું રેલવે ડિવિઝન બનાવવામાં આવ્યું? તો 69મું। ચોથો પ્રશ્ન છે, વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ 2024 વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ 2024માં સૌથી વધુ ખુશહાલ દેશ કયો છે? તો સૌથી વધુ ખુશહાલ દેશ ફિનલેન્ડ છે। કયો છે? ફિનલેન્ડના લોકો સૌથી વધુ ખુશહાલ દેશ છે। જે વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ છે 2024 તેના પરથી ખબર પડે। ભારતનું એટલે કે વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ 2024માં ભારતનું સ્થાન કેટલામું છે? તો 126મા નંબર ક્રમે ભારત છે। કયા ક્રમે છે? 126મા ક્રમે છે વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં। પાંચમો પ્રશ્ન જોઈએ તો ભારતીય સેના દ્વારા કયા રાજ્યમાં અપની સેના કો જાનો મેરા 2025નું આયોજન કરાયું છે? એટલે કે કયા રાજ્યમાં ભારતીય સેનાએ અપની સેનાને જાનો મેરા 2025નું આયોજન કરાયું છે? તો મહારાષ્ટ્ર રાજ્યમાં આ મેળાનું આયોજન કરાયું છે। છઠ્ઠો પ્રશ્ન છે, જોલ જીલી મેળાનું આયોજન 2024માં ક્યાં કરાયું છે? તો જોલ જીલી મેળાનું આયોજન ઉત્તરાખંડ રાજ્યમાં થયું છે। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો 10મા આંતરરાષ્ટ્રીય વન મહોત્સવ વિદ્યાર્થી મિત્રો 10મા આંતરરાષ્ટ્રીય વન મેળાનું આયોજન ક્યાં થયું છે? તો 10મો આંતરરાષ્ટ્રીય વન મેળાનું આયોજન ભોપાલમાં થયું છે। આઠમો પ્રશ્ન છે, વર્તમાનમાં ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું આયોજન ક્યાં થયું છે? વર્તમાનમાં ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું આયોજન નવી દિલ્હી ખાતે થયું છે। નેક્સ્ટ પ્રશ્ન છે, 4 જાન્યુઆરી 2024ના રોજ કયા દેશનો 77મો સ્વતંત્રતા દિવસની મનાવવામાં આવ્યો? એટલે કે 4 જાન્યુઆરી 2025ના રોજ કયા દેશનો 77મો સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવ્યો? તો કયા દેશનો સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે 4 જાન્યુઆરીએ? મ્યાનમારનો 4 જાન્યુઆરી 2025ના રોજ 77મો સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવ્યો છે। તેના રિલેટેડ મ્યાનમાર વિશે થોડું જોઈ લે તો મ્યાનમારની રાજધાની નેપિડો છે। મ્યાનમારની મુદ્રા મ્યાનમાર ક્યાં છે અને તેની ભાષા બર્મી છે। એ મુદ્રા નહીં આવે મિત્રો, ભાષા આવશે, બરાબર? ભાષા કઈ છે? બર્મી। 10મો પ્રશ્ન છે, વર્તમાનમાં ઓડિશા રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? એટલે કે હાલમાં ઓડિશા રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? તો હાલમાં ઓડિશા રાજ્યના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી છે। ઓડિશા રાજ્યના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી છે। 11મો પ્રશ્ન જોઈએ તો વર્તમાનમાં કયા રાજ્યમાં વન સંરક્ષણ માટે મહાભારત વાટિકાની સ્થાપના કરવામાં આવી? એટલે કે વન સંરક્ષણ માટે મહાભારત વાટિકાની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો ઉત્તરાખંડ રાજ્યમાં કરવામાં આવી છે। મહાભારત વાટિકાની થીમ પર
વન સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. 12મો પ્રશ્ન છે, પ્રસિદ્ધ સંસ્કૃત વિદ્વાન પિયરે સિલ્વેન પેલિયોજેટનું વર્તમાનમાં નિધન થયું છે. તેમને કયા વર્ષે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે? એટલે કે પ્રસિદ્ધ સંસ્કૃત વિદ્વાન જે પિયરે સિલ્વેન પેલિયોજેટ છે તેમનું હાલમાં નિધન થયું છે. તો તેમને કયા વર્ષે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો 2024માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કોને? તો પ્રસિદ્ધ સંસ્કૃત વિદ્વાન પિયરે સિલ્વેન પેલિયોજેટને. 13મો પ્રશ્ન છે, વર્તમાનમાં કોને પદ્મપાણિ લાઇફટાઇમ અચીવમેન્ટથી સન્માનિત કરવામાં આવ્યા છે? પદ્મપાણિ લાઇફટાઇમ અચીવમેન્ટથી સન્માનિત કરવામાં આવે છે તો સાઈ પરાજયને વર્તમાનમાં પદ્મપાણિ લાઇફટાઇમ અચીવમેન્ટથી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ પ્રશ્ન છે, વર્તમાનમાં છત્તીસગઢના મુખ્યમંત્રી કોણ છે? વર્તમાનમાં છત્તીસગઢના મુખ્યમંત્રી કોણ છે? તો વિષ્ણુદેવ સાંઈ. કોણ છે છત્તીસગઢના મુખ્યમંત્રી? વિષ્ણુદેવ સાંઈ છે. 15મો પ્રશ્ન છે, વર્તમાનમાં પ્રવાસી ભારતીય સન્માન માટે કેટલા લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા છે? એટલે કે વર્તમાનમાં જે પ્રવાસી ભારતીય દિવસ આપણે ઉજવીએ છીએ 9 જાન્યુઆરીના રોજ, તો કેટલા લોકોને સિલેક્ટ કરવામાં આવે છે? તો 27 લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા છે. પ્રવાસી ભારતીય દિવસ આપણે 9 જાન્યુઆરીના રોજ ઉજવીએ છીએ. કેમ ઉજવીએ છીએ તો તમને ખબર જ હશે વિદ્યાર્થી મિત્રો, ગાંધીજી પરત પડ્યા હતા ભારતમાં, ત્યારથી આપણે પ્રવાસી ભારતીય દિવસ 9 જાન્યુઆરીના રોજ ઉજવીએ છીએ. 16મો પ્રશ્ન છે, વર્તમાનમાં કયા રાજ્યએ 3 જાન્યુઆરીને મહિલા શિક્ષક દિવસના રૂપમાં મનાવવાની ઘોષણા કરી? એટલે કે હાલમાં 3 જાન્યુઆરી જઈ છે, 3 જાન્યુઆરી 2025ના રોજ મહિલા શિક્ષક દિવસના રૂપમાં મનાવવાની ઘોષણા કરી છે. તો તેલંગાણા રાજ્યએ. કયા રાજ્યએ? તેલંગાણા રાજ્યએ 3 જાન્યુઆરીને મહિલા શિક્ષક દિવસના રૂપમાં મનાવવાની ઘોષણા કરી છે. 17મો પ્રશ્ન છે, હાલમાં કયા દેશમાં બાળ વિવાહ સમાપ્ત કરવા માટે અભિયાન શરૂ કરાયું છે? એટલે કે કયા દેશમાં બાળ વિવાહ મૂળમાંથી કાઢી નાખવા માટે એક અભિયાન શરૂ કરાયું છે? તો તે કયો દેશ છે? તો તે દેશ છે નેપાળ. નેપાળે લક્ષ્ય લીધો છે કે 2030 સુધીમાં બાળ વિવાહને સમાપ્ત કરવું. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કાર કોને આપવાની ઘોષણા કરવામાં આવી છે? ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કાર કોને આપવાની ઘોષણા કરવામાં આવી છે? તો પ્રતિભા સત્પથીને. 19મો પ્રશ્ન છે, વર્તમાનમાં ચર્ચામાં રહેલ બ્રિટાઇશ ચેબેટ. આ નામ છે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર ન હોય તો કહી દો, આ એક છોકરીનું નામ છે. એ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો તે દોડ સાથે સંકળાયેલ છે. 20મો પ્રશ્ન જોઈએ તો વર્તમાનમાં ભારતના કયા રાજ્યમાં ભારતની પ્રથમ તટીય પક્ષી જનગણના શરૂ કરવામાં આવી છે? તો ગુજરાત રાજ્યમાં જે દરિયા કિનારે જે પક્ષીઓ રહેતા હોય તેમની જનગણના શરૂ કરવામાં આવી છે. જામનગરમાં શરૂ કરવામાં આવી છે, કચ્છમાં શરૂ કરવામાં આવી છે. 21મો પ્રશ્ન છે, 3 જાન્યુઆરી 2025ના રોજ ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેની કેટલામી જન્મ જયંતિ મનાવવામાં આવી? એટલે 3 જાન્યુઆરી જે સાવિત્રીબાઈ ફૂલેની જન્મ જયંતિ જઈ છે તો કેટલામી મનાવવામાં આવી? તો 194મી જન્મ જયંતિ મનાવવામાં આવી છે 3 જાન્યુઆરી 2025ના રોજ. 22મો પ્રશ્ન છે, સિલ્વર ફિલિગ્રીનો સંબંધ કયા રાજ્ય સાથે છે જેને હાલમાં જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? તો સિલ્વર ફિલિગ્રી એ ઓડિશા રાજ્ય સાથે સંકળાયેલ છે જેને હાલમાં જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. ચપચારકૂટ મહોત્સવનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું? તો મિઝોરમ રાજ્યમાં કરવામાં આવ્યું હતું. કયા મહોત્સવનું આયોજન? ચપચારકૂટ મહોત્સવ. 24મો પ્રશ્ન છે, 10મો પ્રો કબડ્ડી લીગનો ખિતાબ કોને જીત્યો છે? તો 10મો પ્રો કબડ્ડી લીગનો ખિતાબ પુણેરી પલ્ટને જીત્યો છે. આગળનો પ્રશ્ન જોઈએ તો ભારત અને કયા દેશ વચ્ચે સમુદ્ર લક્ષ્મણ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે? કયો અભ્યાસ છે? સમુદ્ર લક્ષ્મણ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે. તો ભારત અને મલેશિયા દેશ વચ્ચે સમુદ્ર લક્ષ્મણ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ પ્રશ્ન છે, વર્તમાનમાં બીએસએફ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સની પ્રથમ મહિલા સ્નાઇપર કોણ બની છે? બીએસએફની પ્રથમ મહિલા સ્નાઇપર કોણ બની છે? તો સુમન કુમારી બની છે. 27મો પ્રશ્ન છે, સૌથી વધુ આયુષ્યમાન કાર્ડ ધરાવનાર રાજ્ય કયું છે? સૌથી વધુ આયુષ્ય કાર્ડ કયા રાજ્યએ બનાવી દીધા છે બધાને? તો ઉત્તર પ્રદેશે.
આપણે ગુજરાતમાં તો ઘરે ઘરે જઈને બોલાવવા પડે તો એ લોકો આવતા નથી. તો ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ આયુષ્યમાન કાર્ડ ધરાવનાર રાજ્ય બની ગયું છે. 28મો પ્રશ્ન છે, ગર્ભપાતને બંધારણીય અધિકાર ઘોષિત કરનાર દુનિયાનો પ્રથમ દેશ કયો છે? ગર્ભપાતને બંધારણીય અધિકાર તરીકે ઘોષિત કર્યું એવો દેશ કયો છે? તો ફ્રાન્સ દેશ છે. 29મો પ્રશ્ન જોઈએ તો ભારત દેશની પ્રથમ અંડર રિવર મેટ્રો સુરંગનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું? ભારતની પ્રથમ અંડર રિવર મેટ્રો સુરંગનું ઉદ્ઘાટન પશ્ચિમ બંગાળમાં કરવામાં આવ્યું છે. 30મો પ્રશ્ન જોઈએ તો 5મો રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવ 2024નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો 5મો રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવ 2024નું આયોજન નવી દિલ્હીમાં કરવામાં આવ્યું છે. 31મો પ્રશ્ન છે, સાયબર ક્રાઇમ અને સ્પેમ કોલથી બચવા માટે, એટલે કે હાલમાં બહુ ચર્ચામાં છે વિદ્યાર્થી મિત્રો સાયબર ક્રાઇમના સ્પેમ કોલ વગેરે આવવાના, તો તમે પણ ધ્યાન રાખજો. તો સાયબર ક્રાઇમ અને સ્પેમ કોલથી બચવા માટે વર્તમાનમાં કયું ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે? તો ચક્ષુ નામનું એક ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે સરકારે. 32મો પ્રશ્ન છે, વર્તમાનમાં કયા રાજ્યએ એમયુઆ એટલે કે હાલમાં કયા રાજ્યએ એમયુઆ યોજના શરૂ કરી છે? તો ઉત્તર પ્રદેશ રાજ્યએ એમયુઆ યોજના શરૂ કરી છે. ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ડોલ્ફિન અનુસંધાન સંસ્થા કેન્દ્રનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? એટલે કે ભારતનું પ્રથમ ડોલ્ફિન અનુસંધાન સંસ્થા કેન્દ્રનું ઉદ્ઘાટન બિહારના પટના શહેરમાં કરવામાં આવ્યું છે. 34મો પ્રશ્ન છે, વર્તમાનમાં વિશ્વ શૂટિંગ પેરા સ્પોર્ટ્સ વિશ્વકપ 2024 એટલે કે વર્તમાનમાં વિશ્વ શૂટિંગ પેરા સ્પોર્ટ વિશ્વકપ 2024નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું? તો ભારતમાં કરવામાં આવ્યું હતું. 35મો પ્રશ્ન છે, વર્તમાનમાં કયા રાજ્યએ એઆઈ શિક્ષક આઈરિસ આ એઆઈ શિક્ષક છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શિક્ષક તેનું નામ આઈરિસ આપવામાં આવ્યું છે? તે કોને લોન્ચ કરી છે? તો કેરળ રાજ્યએ લોન્ચ કરી છે. શું નામ છે એ શિક્ષકનું? આઈરિસ. તો વિદ્યાર્થી મિત્રો આપને મહત્ત્વના 35 પ્રશ્નો લાવ્યા હતા, બરાબર? તો તમે ધ્યાનથી જોઈ લેજો એકવાર આ વિડીયો, અને નોટ્સ પણ બનાવતા હોય તો બનાવી લેજો આપણા વિડીયોની, તમામ વિડીયોની. બાકી આપણે વર્તમાન પ્રવાહ અને જીકેના પ્રશ્નો લાવતા જ રહીશું, તો આપણી ચેનલ પર બનાવી રહેજો. વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને કમેન્ટ પણ કરી દેજો. તો મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.